નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 6 ગુજરાતીની મિત્રો ત્રિમાસિક કસોટી, જે મિત્રો પ્રથમ સત્ર આધારિત રહેવાની છે। કુલ ગુણ મિત્રો તમારે 40 રહેવાના છે। તો ચાલો મિત્રો, જલ્દીથી આજના પેપર સોલ્યુશનનું આપણે સ્ટાર્ટ કરી દઈએ। તે પહેલાં યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। વિભાગ અ આવે છે આપણી સામે હેતુલક્ષી પ્રશ્ન। પ્રશ્ન નંબર 1 સૂચનામાં આપવામાં આવે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ઉત્તર પસંદ કરી જવાબ મિત્રો લખવાના છે। તો આપણે હવે મિત્રો ધીમે ધીમે પહેલા નંબરનો ક્વેશ્ચન અહીંયા લઈ લઈએ। તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, પર્વત તારા કાવ્યમાં કવિ કોને ઈશ્વરની આંખ ગણે છે? તો મિત્રો ઓપ્શન નંબર બી છે સરોવર, એ મિત્રો સાચો જવાબ રહેશે। બીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ચોમાસાની ઋતુમાં ચારે બાજુ કેવું વાતાવરણ છવાઈ જાય છે? તો એમાં મિત્રો ઓપ્શન નંબર બ લીલુંછમ અને આહ્લાદ વાતાવરણ છવાઈ જાય છે। હવે આપણી સામે આવે છે મિત્રો ત્રીજા નંબરનો ક્વેશ્ચન વિકલ્પોવાળો, જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કવિએ ગુજરાતની કઈ દિશામાં આવેલા દેવસ્થાનનો ઉલ્લેખ કર્યો છે? તો એમાં ઓપ્શન નંબર ડી આપેલા તમામ, એટલે કે ઉત્તરમાં અંબાજી, પૂર્વમાં મહાકાળી, દક્ષિણમાં આશાપુરા, ત્રણેય મિત્રો જવાબ સાચા આવે છે। એટલે મિત્રો તમે જો આવો ક્વેશ્ચન દેવા જતા હોય તો મિત્રો આવો ઓપ્શન હોય તો તમને એવું લાગે છે કે આ બે પણ આવે છે, તો મિત્રો બધા ઓપ્શન જે છે એકવાર વાંચીને પછી જવાબ આપવાની મિત્રો રાખજો। 4મા નંબરનો ક્વેશ્ચન છે, દ્રષ્ટિ પારની સૃષ્ટિ પાઠ આપણને શાના અનુભવ કરાવે છે? તેમાં મિત્રો જવાબ બી સાચો રહેશે, સૂક્ષ્મ અને અદૃશ્ય જગતની સુંદરતા। હવે આપણી સામે મિત્રો આવે છે પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો। તેમાં મિત્રો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, વાર્તા રે વાર્તા આપણને બાળ કલ્પના અને ખાલી જગ્યાની દુનિયા લઈ જાય છે? તો મિત્રો આનંદ અને મનોરંજનની દુનિયામાં। બીજા નંબરનો ક્વેશ્ચન, ચોમાસામાં આકાશમાં ખાલી જગ્યાના કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાય છે? તો મિત્રો આવે છે એમાં મેઘ અને પાણી। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું ગૌરવ ગાન કરતું ખાલી જગ્યા છે? તો મિત્રો કાવ્ય અથવા ભક્તિ ગીત, પ્રશસ્ત્રી ગીત। હવે આપણી સામે મિત્રો વિકલ્પ જે છે તે મિત્રો જોડકું એક સરસ મજાનો આવે છે, પહેલાં આપણે જોડકું જોડી દઈએ। પહેલામાં ખ, બીજામાં ગ અને બીજામાં ગ અને ત્રીજામાં ક, તો આવી રીતના જોડકું રહેવાનું છે। પહેલામાં છે મિત્રો કૃતિ છે અને બીજામાં કાવ્ય પ્રકારને સાહિત્ય પ્રકાર છે। તો પેલું છે પર્વત તારા, તો એ મિત્રો પ્રાર્થના ગીત છે અને સાહિત્યકાર છે મિત્રો સુરેખ દલાલ। બીજું છે વાર્તા એ વાર્તા, તો એમાં આવે છે ગ લોકવાર્તા અને બાલ વાર્તા। ત્રીજું છે ક, એમાં જય જય ગરવી ગુજરાત, જવાબ આવશે ક નવી કવિ નર્મદ। આવી રીતના મિત્રો જે છે આપણું જોડકું હતું। આપણે નીચે અહીંયા પણ જવાબ કમ્પ્લીટ આપી દીધેલા છે, આથી પણ તમે આરામથી જોઈ શકો છો। ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધી જઈએ। હવે આપણી સામે આવે છે મિત્રો ટૂંક જવાબી પ્રશ્ન, એક એક વાક્યમાં ઉત્તર આપો એવો મિત્રો પ્રશ્ન આવે છે। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, એમાં કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? ઉત્તર છે, કવિ ઈશ્વરને પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, આકાશ, સૂર્ય, ચંદ્ર અને પ્રકૃતિના કણે કણમાં જુએ છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, અહીંયા ચોમાસામાં ધરતી પર કેવા પ્રકારનું વાતાવરણ સર્જાય છે? ઉત્તર છે, ચોમાસામાં વરસાદ પડતા ધરતી પર લીલુંછમ ઘાસની ચાદર પથરાઈ જાય છે અને પ્રકૃતિ ખીલી ઉઠે છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, દ્રષ્ટિ પારની સૃષ્ટિમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે? એમાં જવાબ છે, તેમાં આપણી નરી આંખે ન દેખાતી પણ અનુભવી શકાય તેવી કુદરતની અદ્ભુત રચનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। અહીંયા મિત્રો એક માર્કના પ્રશ્નવાળા પ્રશ્ન પૂરા થાય છે। હવે આપણી સામે આવે છે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ આપો। થોડાક મિત્રો મોટા ક્વેશ્ચન આપણી સામે સ્ટાર્ટ અહીંયા થાય છે, પણ આ મિત્રો મોટા ક્વેશ્ચન હવે મિત્રો જોઈ લઈએ। કવિ પર્વત તારા કાવ્યમાં ઈશ્વરની દયા
કયા કયા સંકેતોથી જુએ છે. તો આ મિત્રો હવે થોડાક મોટા પ્રશ્નો અહીંથી આપણે સ્ટાર્ટ થઈ જશે. આપણે જો બધા પ્રશ્નોના આન્સર કરાવવા રહીશું તો આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. એટલા માટે તમારે હવે એક કામ કરવાનું રહેશે. પ્રશ્નના જવાબ તો આપણે બધાના કમ્પ્લીટ આપી દીધા છે, પણ તમારે મિત્રો કરવાનું એટલું રહેશે કે આપણે જેમ પ્રશ્ન વાંચતા જઈએ એમ તમારે મિત્રો વિડીયોનો પોઝ કરીને તમારે જવાબનો સ્ક્રીનશોટ પાડ્યો તો સ્ક્રીનશોટ લખવું હોય તમે લખી શકો છો, અને સારી ક્વોલિટીમાં વિડીયો છે એટલે વાંચી પણ તમે શકો છો. તો મિત્રો આપણે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું, પ્રશ્ન વાંચતા જઈશું. તમે મિત્રો આવી રીતના જવાબ મેળવી લેજો. હવે આપણી સામે આવે છે બીજા નંબરનો ક્વેશ્ચન. વાર્તા રે વાર્તાથી બાળકોને કયા કયા લાભ થાય છે? તો મિત્રો વાર્તાથી કહેવાથી બાળકોને કયા કયા લાભ થાય છે તે અહીંયા જણાવવાનું છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે. ચોમાસામાં સૃષ્ટિમાં આવતા પરિવર્તનોનું વર્ણન કરવાનું રહેશે. અહીંયા 4મા નંબરનો ક્વેશ્ચન અને છેલ્લો ક્વેશ્ચન. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ કાવ્યના આધારે જણાવવાની રહેશે. તો હવે આપણે મિત્રો ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરી હવે આપણી સામે આવે છે મિત્રો સવિસ્તાર પ્રશ્નો અને લેખન વિભાગ. તો મિત્રો આમાં આવે છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વિશે તમારા શબ્દમાં 8 થી 10 વાક્ય લખવાના છે. તો આ મિત્રો આપણી રીતે પણ તમે લખી શકો. જો મિત્રો ચોમાસા આવતા જ ગરમીથી વ્યાકુળતા મળે છે, આકાશમાં કાળા વાદળો થઈ જાય છે, મેઘરાજાની પરિણામની થાય છે, પશુ પંખીઓ નવો અવાજ ઉતરે સિંહ અને ખેતરોમાં લીલુંછમ વાતાવરણ ઉગી જાય છે. આવી રીતના બધા મિત્રો જે લખી નાખજો. બીજા નંબરનો ક્વેશ્ચન છે. દ્રષ્ટિ પાર સૃષ્ટિ પારના આધારે કુદરતી સુંદરતા અને માનવનું દ્રષ્ટિકોણ સમજાવવાનું છે. તો એ પણ મિત્રો આપણે જોઈ શકો છો કમ્પ્લીટ અહીં જવાબ આપી દીધો છે. હવે આપણી સામે મિત્રો આવે છે 7મા નંબરનો પ્રશ્ન. માગ્યા મુજબ ઉત્તર આપો. નિબંધ લેખન છે. અહીંયા પહેલા પ્રશ્ન. નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વાક્યમાં 100 થી 120 શબ્દોમાં નિબંધ લખો. પહેલો છે મારો પ્રિય તહેવાર નવરાત્રિ, અને બીજો જય જય ગરવી ગુજરાત, ગુજરાતની અસ્મિતા. તો અહીંયા મિત્રો આપણે પહેલાનો જવાબ આપેલો છે મારો પ્રિય નવરાત્રિ. બાકી તમે મિત્રો નિબંધની બુકમાંથી ઓલાનો છે તે મિત્રો જય જય ગરવી ગુજરાતનો તમને નિબંધ આરામથી મળી જશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વિચાર વિસ્તાર 5 ગુણનો છે મિત્રો. તો પહેલું છે નીચે આપેલી જય જય ગરવી ગુજરાત કાવ્યના ભાવાર્થ પર આધારિત વિચાર વિસ્તાર કરો. જો મિત્રો એમાં છે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ જાળવવું એ દરેક ગુજરાતીની ફરજ છે નો વિચાર વિસ્તાર અહીંયા આપી દીધો છે.